રાજકોટમાં સાંઢિયા પુલ લોકાર્પણનો મામલો હવે ગરમાઈ ગયો છે। પુલ નિર્માણ બાદ પણ લોકાર્પણ ન થતા લોકોમાં ભારે આક્રોશ છે। મેયર નેહલ શુક્લે લીધી છે પુલની મુલાકાત અને બીજી તરફ મનપા કમિશનરે પણ પુલની મુલાકાત લીધી છે। પુલનું લોકાર્પણ વહેલી તકે થાય તેવી બાંહેધરી પણ આપવામાં આવી। બપોરના ગણતરીના કલાકો છે ત્યાં જાહેર કરી દેશું લોકાર્પણ। એ જ કહું છું કે આજે જ તારીખ જાહેર થઈ જશે અને બહુ કલાકોમાં ગણો હવે ત્રુટીઓ બધી પૂર્ણ થઈ ગઈ છે એવું સ્પષ્ટપણે માલુમ પડી રહ્યું છે અને અમે હવે લોકાર્પણની દિશામાં અત્યારે જઈ અને કમિશનરશ્રીને અમે બધા બપોરે બેસવાના છીએ અને તુરંત જ બપોરે લોકાર્પણની તારીખ જાહેર કરી દેવામાં આવશે। સુરતમાં શિક્ષણ મેળવવા માટે બાળકો હવે ઉપવાસ ઉપર ઉતર્યા છે। શાળા નંબર 354ના મનસ્વી સ્થળાંતર વિરુદ્ધ વાલીઓની સાથે જ વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે। અન્ય શાળામાં ખસેડાતા વિવાદ સર્જાયો છે। સહમતિ વગર શાળા બદલાતા વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે। શાળા દૂર હોવાના કારણે સુરતમાં વિદ્યાર્થીઓ પરેશાન થયા છે। 5 વર્ષથી અમારા બાળક 354 નંબર તાપી મિયા પ્રાથમિક શાળા જે એજન્ડામાં બનેલી છે, ઇંગ્લિશ મીડિયમના એજન્ડામાં બનેલી છે। સત્ર ચાલુ થવાના 2 દિવસ અગાઉ પેરેન્ટ્સને જાણ કરવામાં આવે છે કે આ સ્કૂલ હવે 309માં અહીંથી ટ્રાન્સફર કરવામાં આવે છે। કેમ એવું તો શું આત્મજ્ઞાન થયું આ લોકોને કે તાત્કાલિકના ધોરણે આ સ્કૂલ ત્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે। અંગ્રેજી માધ્યમ માટે જે સ્કૂલ બનેલી છે અંગ્રેજી માધ્યમ માટે જ રહેશે। અમારા બાળકો પણ અહીંયા જ ભણશે। જ્યાં સુધી આનો સારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે અને અમારા બાળકો ભૂખ્યા રહીને અહીંયા સુઈ જશું। આ સ્કૂલ અમારી છે તાપી મૈયા પ્રાઇમરી સ્કૂલ અમારી માટે બનાવી હતી। પીપી સાવાડી આઈપી સાવાડી બધી સ્કૂલ મેકીને અમે અહીંયા ભણવા આવ્યા। અમારી એજ્યુકેશન બગાડવામાં આવી છે। અહીંયાથી અમને કાઢી મેકવામાં આવ્યા છે। ઈતે છેલ્લે સ્કૂલમાં જવામાં 2 દી બાકી હતા ને તઈ અમને કીધું કે તમારી સ્કૂલ ટ્રાન્સફર થઈ ગઈ છે। આવો ક્યાં ના હોય? મુખ્યમંત્રી દાદા અમને ન્યાય આપો, અમને ન્યાય મેળવો। અમારે આ સ્કૂલ જોતી છે, અમારે ભણવું છે। આ સ્કૂલ ટ્રાન્સફર કરવામાં આવી છે અમારા ભવિષ્ય માટે અને અમારા શિક્ષણ માટે જે કરવામાં આવે એ અમે કરશું। રાતે અહીંયા અમે શું પણ જાશું પણ અમને અમારી સ્કૂલ પાછી આપો। ગુજરાતી મીડિયમ એડમિશન વધી ગયા એટલે અમને નીકાળવા માંગે છે તો અમારા એડમિશન કેમ તમે નથી વધારતા? સવાર પાળી હતી અને બપોર પાળી પણ લીધી। અમારી તો એક જ પાળી છે તો પણ અમને કાઢવા માંગે છે। અમારા 300 બાળકો અમારી સ્કૂલમાં છે એનું ભવિષ્ય બગાડે છે।